વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે ગુજરાતીઓની એક વિસરતી સ્વીટ ડીશ એટલે કે કંસાર બનાવવાના છે। જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે એક બાઉલ ઘઉંનો જાડો લોટ લીધો છે અને એક બાઉલ ગોળ લીધો છે। હવે આપણે જે ઘઉંનો જાડો લોટ લીધો છે ને એક મોટા વાસણમાં લઈ 3 ચમચી તેલ લઈશું અને તેલ અને લોટને સરસ મિક્સ કરી લઈશું। આ રીતનું ક્રમ્બી ટેક્સચર રેડી થાય ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે। હવે એક તપેલીમાં જેટલો લોટ લીધો હતો જે બાઉલથી એનાથી હાફ બાઉલ પાણી અને 1 ચમચી ઘી એડ કરવાથી કંસાર છૂટો થાય છે, દાણેદાર બને છે। હવે એમાં ગોળ એડ કરી ગોળને મેલ્ટ થવા દઈશું પ્રોપરલી। તમે જોઈ શકો છો કે ગોળ મેલ્ટ થઈ ગયો છે અને પાણી ઉકળી બી ગયું છે। આ સ્ટેજ પર આપણે થોડો થોડો લોટ એડ કરશું અને વેલણથી એને મિક્સ કરીશું। અને એક વાતનું ચોક્કસથી ધ્યાન રાખવાનું છે કે એ લમ્પ્સ ના રહે। અને કન્ટિન્યુ સ્ટર કરવાનું છે। તમે જોઈ શકો છો કે આપણો લોટ અને પાણી સરસ મિક્સ થઈ ગયું છે અને આપણા કંસારમાં લમ્પ્સ નથી રહ્યા। એટલે હવે આ રીતે લોડી મૂકી અને એને સીજવા દેવાનો છે। તો સીજાઈ ગયા બાદ આપણો કંસાર રેડી થઈ ગયો છે અને ઘી અને બુરુક ખાંડ સાથે એન્જોય કરીશું। તમારા ઘરે બનાવો અને કેવો લાગે કોમેન્ટમાં જણાવજો। આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ। આવજો, જય શ્રી કૃષ્ણ।